વાટવા ચીકરી વાટી દે અને તો માસી કીધું એટલો ત્રાસ છે મારે તો મારી ના જીતી હોય તો બધું થોત ના મને એટલું ઘરનું કોમ કરાય કર્યું છે મને તો હોય કર કોઈ જવા દેતો નહીં હા મને કોઈ નહીં આ ચીકરી વાટવા આવ્યો જ હોય કઈ તું વાટવા તે હા માસી કેવું જાતું વાટતા ના પણ કાલ બહાર જવાનું તો કીધું તા બાપાઈ ના મને એવું કઈ કીધું નહીં કાલ મારા ઘાતે આવવાનું તારા મેં એકલો છે તારા આવવાનું ના ખાતે શું જવાનું હતું તે બહાર જવાનું છે ના હું નહીં આવું ભાઈ કેમ નહીં આવતું આ મારા ઘેર કોમ વધારે હોય છે એટલે કોમ તો હોય યાર તાર માસી સીન નહીં કરતો કો એ પેલા મારા જેનો ભાઈ છે ને હા એને નિહાળને બિહાર જવાનું હોય એટલે એને તૈયાર કરીને એટલે પણ હે જે કહું યાર મને એકલા કંટાળો આમ તો આપણે હવે તો મજા આવે થોડી બાઇક લઈને જવાનું છે ના ના હું નહીં આવું મારા કોઈ ઘણો કોમ હોય છે તમે જી આવજો કેટલા મને હા તને યાર મોટું કોકને બીજાને લઈ જશ મારા ઘેર ઘણો કોમ છે ને એટલે આમ તો મારા ગાતી તો તું ફટ લેતા આવતો શું હમણાં તું કોઈ ટેન્શનમાં છે તું મને કહેતો ખરો ના ના મને કોઈ ટેન્શનમાં નહીં આ ઘરનો કોમ હોય એટલે જ બીજું તો કોઈ નહીં પહેલાં ના આવતો યાર હું તને કોઈ હેરાન કરે છે ના ના મને તો કોઈ હેરાન કરતું નહીં પણ આમ તો હું ફટલે બોલાવો તું ફટલે મારા ગાતી આવતો તું હવે શું આમ ના પાડી છે તમને ખબર પડે હવે બધું કોમ હોય એટલે પહેલાંમાં માં જીવતો હતો એટલે બધું બરાબર હતું હવે બધું મને તો હવે નહીં ગમતું આ બધું હા તું કોઈ ગમે તે ટેન્શનમાં લાગે તું કદી ના પાડે આ સુધી કદી તું મને ના પાડી નહીં અને તું હવે ના પાડી છે એટલે ના ના બધું કોઈ ટેન્શનમાં નહીં તમે જી આવજો તો માય બધું હે સ્ટાર્ટ રેડી સ્ટાર્ટ મારા ફોન કરો ભાઈ ગ્રાન્ટમાં હતા પેલા બે જણા સરપંચ સાહેબ બોલો શું કરો છો બસ આ બેઠો તો આવ શાંતિ છે કા હવ શાંતિ છે કેવું ચાલે છે બધું બસ ચાલે છે ઠીક તમારી દયાથી બરોબર છે તમે જંગી મતથી જીત્યા એ બહુ આનંદ છે મને એ બધું તમારા પ્રતાપથી યાર એ તો બરોબર છે પણ તમારે આપણો મોણ જ જોઈને કોકને વોટ આલે હોય એકદમ તો કોઈ આલી ના દે આપણે કોમ કરવાનું છે એટલે અને આપણે બીજું એક કહેતો હતો કે આપણો ઘેર પેલું ચકલીનું ને આળું સર ને કનેક્શન છે એનું એક શું કરવું છે કે સરપંચ સાહેબનું જોણ કરતા હો હા વાંધો નહીં એ તો આપણે કરીએ હડા કેમ કે અમારે હવે પાછા મારા બે છોકરા છે એટલે યોને પાછળથી આ ઘર કીધું બીજું ઘર બર બનાવું એ વાત તો પાછું કીધું પોણી પાછી અગવડતા પડે એટલે કીધું નાવા બધું સેટિંગ થઈ જાય કે હા એટલી કોઈ કીધું અત્યારથી પહેલાથી આપણે પોણી પહેલા પાળ બોધીએ તો સારું ના એ વાત સાચી તો કે ભાઈ તમે ગ્રાન્ટ પાસ થાય આવે એટલે ટાઈમ લાગે ખાસો એટલે કીધું નાવા તો પહેલા કહી દઈએ ને તો અત્યારથી તમે ગ્રાન્ટ મૂકો તો એટલી કોઈ પાસ થઈ જાય એટલે હું કીધું સરપંચ છેલ્લા છોકરા છે એક જ છે બે પેલા જૂની હતી પણ એ ઓફ થઈ ગઈ તે પાવા નવી લાવે એવું તે છે આ નવી અંગાતી એક છે ને એક મારા જૂનો છે ટીકો તમે ઓળખતા હશો ટીકાન તો ઓળખું પણ પેલા ખબર નહીં ને મને એ હજી ની એનો હોય એટલે એનો છે હા સરપંચ સાહેબ બીજો મનુભાઈ બોલો શેમ આ બધું ગુલા પડે તમે હજી જતો રહેતા છે આ જોયા તમે કીધું કોઈ કોમ હતું ના કોમ તો જતો રહે બેઠા બે હે ના કોમ હોય તો કોઈ ચિંતા નહીં કરવાની અડધી રાતે તમે આવી તમે તે કોમ હોય આપણો સરપંચ સાહેબ ને કેવું પડે આ તો કોઈ નવું કોઈ કરે ના અડધી રાતે યાર આવી શકો થાય કોમ તો નહીં હાલતું જણાવજો તમે ચૂંટાઈ ના છે એટલે પછી વાત કરશું તમારે તો કોમ એવું હશે તો ના વાંધો નહીં તમે કોઈ ચિંતા નહીં કરવા ત્યારે અડધી રાતે આવીને બાયણું ખખડાવજો આપણે તમારું કોમ ને એકડી જાય જે હશે બસ તમે લાયા છે તો એટલા સમય રહેજો તમે ના આપણે જો ગોમ માટે એવું છે જ નહીં યાર બોલો કોઈ કોમ હોય તો બોલો બસ બોલો બે મિનિટ ચર્ચા કરો મનુ તાર ચકા મને નહીં તમારે લાખાજી કરવાનું પેલી તમે હાલ વાત કરી ને એ રહી છોકરાવાળી તમે ચર્ચા કરો પછી મનુજી પછી કે ના લાખો પૂછે ને લાખો પૂછે એટલે કે મારતો આ સદયો કે મારા છોકરા તો બે છોકરા શાંતિ છે પણ મને કે તમે કે કહું હું મારી ચલો જલ્દી ઓકે રેડી સ્ટાર્ટ એ તમારો તને છોકરો શું કરે છે હોય ને હાલ તો એક પેલો નેનો છે એરો ભણવાનું કરે છે અને પેલો ઘરનું બધું કરે છે એવું છે કંબોબા તમે એવું પેક કરો છોકરાને તો ટીકલાને તો હું યાર કેટલો દેશી તાજા બધા કોમનું બોમ્બ તે દાડા હું બોલાવા જતો હતો ઘેર તે વાહન ગહાવતો હતો હું રૂબરૂ પાડી ગયો કોણ હું પેલા કોણ ગાવતો તું ટીકો માને ગાવતો તો ઈવન મારે ને નહીં લાયા છો ટીકાનો વાહન ગહાવે
એ તો લે આ કોમ પોકતું હોય ને એટલે થોડું ટેકું કરાવતો હા, એટલે એ તો થોડું ઘણું તો આગું પાછું કરાવવું પડે એવું કેવું સરપંચ સાહેબ. એ વાત પણ ગોથામાં બોથા તો એવા ના એવું ગલાય. તો ના હોય યાર છોકરું કોમ કરતું હોય ને એનું ગોતાવ લે મેલવા પડે ગોધા તો ના ગાલે યાર. હું મારે બહાર જવું હતું તો એને હું કીધું તો મૂકો ટીકા મોકલજો કાથી તો હું બોલાવજો ત્યાં ત્યાં તો હાલ તો આમ ગોથા કરે તો હું 18 ફારી ગયો. એટલે આયા કાલે જ કયો ઘેરથી જ ગોતા મેલે એવા ઘેરથી ટીકા લે બહુ ત્રાસ થાય. આવું તો પણ સરપંચ સાહેબ આ વાત ઈવાની કરી આપો મને તો આ વાતની ખબર જ નહીં. કેમ કે મને છોકરાને મારા ઘેરથી તકલીફ પાડજો તો ટીકો તો મને કહીએ કે કેમ કેવું છે. મેં આખા હું ગોમ જો કોઈ પારખું છું એમ કેજો. વાત સાચી તય આખા ગોમની હાથ રાખો તો ઘરથી તો હાથ રાખવી પડે ને. મારી વાત સાચી છે પણ કહેવાનો મતલબ કે જો આપણા તો કોઈ ફોર્મ હોય તો બહાર આવી જવું પડે બરોબર. પણ કહેવાનો મતલબ કે ટીકાનું કોઈ એવું કઈ પેલું થયું હોય તો એનો મને તો કહીએ કે હમણાં હેઠામાં મને નથી હેઠામાં સારવાર છે પૂરી વાત છે. હું વાત લેવા છે હું સબ લેવા સાર વાટે છું હા, હા. એટલે કે એમ નામ કે મારા ઘેર છે તે હું સાર વાટવા આવ્યો જો જો આ છોકરો જેવું કે રૂબરૂ છું એટલે આવું ના થવું જોઈએ યાર સરપંચ સાહેબ આ વાતની મને ખબર નહીં કેમ કે મને ટીકાને કોઈ વાત નહીં કરી.